60 વર્ષના વૃદ્ધે હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી. એ વૃદ્ધ ભૂલી ગયો કે હું કયા માર્ગે જઈ રહ્યો છું, હું ક્યાં નજર બગાડી રહ્યો છું. આ નરાધમે ફૂલ જેવી માસૂમને લાલચ આપી શિકાર બનાવી પીંખી નાખી છે. આ ઘટના તમે સાંભળશો તો તમને એમ થશે કે આવા લોકોને જાહેરમાં ફાંસીના માંચડે ચડાવી દેવા જોઈએ. જુઓ આ વૃદ્ધ નરાધમની હેવાનિયત, કેવી રીતે બનાવી માસૂમને શિકાર. તાપીમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ. 60 વર્ષનો નરાધમ બન્યો હેવાન, માસૂમને બનાવી શિકાર. પેપ્સીની લાલચ આપી બળજબરીપૂર્વક કુકર્મ આચર્યું. બાળકી રડતી રડતી ઘરે પહોંચતા ભાંડો ફૂટ્યો. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 60 વર્ષનો એક દુકાનદાર 7 વર્ષની માસૂમને પેપ્સીની લાલચ આપી પહેલા માળે લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાળકી રડતી રડતી ઘરે પહોંચતા આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી. ગત તારીખ 9 એપ્રિલ 2025ના રોજ એક બળાત્કારનો અને ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે. જેની વિગત જોઈએ તો 7 વર્ષની બાળા ઘરની બાજુના દુકાનમાં પેપ્સી કોલા લેવા માટે ગયેલ અને દુકાનદાર નામે દશરથ બદુભાઈ પાડવી, ઉંમર વર્ષ આશરે 60 વર્ષ, કે જેણે દુકાનમાં જબરદસ્તી બદકામ આ દુષ્કર્મ કરેલ અને આ આરોપીની નિઝર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એની ધરપકડ કરેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. મળતી માહિતી મુજબ આ ઘટના નિઝર તાલુકાના એક ગામમાં તારીખ 9 એપ્રિલ 2025ના રોજ સાંજે બની હતી, જ્યાં બાળકી કંઈક ખરીદવા માટે દુકાનમાં ગઈ હતી. તે દરમિયાન દુકાન ચલાવતા 60 વર્ષીય આરોપી દશરથ પાડવીએ બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી. એ માટે તે બાળકીને પોતાના ઘરના પહેલા માળે લઈ ગયો હતો, જ્યાં તેણે માસૂમ બાળકી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ બાળકી ગભરાઈ ગઈ હતી અને રડતી રડતી ઘરે પહોંચી હતી, જેથી તેની માતાને કંઈક અજુગતું થયું હોવાની આશંકા ગઈ હતી. તેણે આ અંગે બાળકીને શાંતિથી પૂછતા બાળકીએ આખી ઘટના જણાવી હતી, જેથી માતાએ ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી. પોલીસે પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. પોલીસે ગણતરીના કલાકોમાં જ દશરથ પાડવીની ધરપકડ કરી લીધી. બાળકીની માતાએ તત્કાલ પોલીસ મથકે પહોંચતા પોલીસે પળભરનો પણ વિલંબ કર્યા વગર એક્શન લીધી અને ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલ ભેગો કરી નાખ્યો. આવા નરાધમો ક્યાં ફરી રહ્યા છે, કેવા વેશમાં આવી જાય છે, તે કહેવું અને જાણવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કેમ કે પોલીસ ગમે તેટલી સતર્ક રહે, પરંતુ આવા કિસ્સાઓ રોકવામાં હજુ સફળતા મળી નથી. ત્યારે હવે વાલીઓ પણ બાળકીઓને એકલા ક્યાંય મોકલતા સંકોચ અનુભવી રહ્યા છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે અને ફાંસી સુધીની માંગ ઉઠી છે.